હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જ્યાં લસકાણામાં શંકાસ્પદ નકલી ઘી બનાવતા કારખાનાને પર્દાફાશ કરાયો છે। પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત પ્રકારની કામગીરી। વેજીટેબલ ઓઇલમાં એસેન્સ ભેળવીને બનાવાતું હતું શંકાસ્પદ ઘી। 319 કિલોગ્રામ શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો હાલમાં કબજે કરાયો છે। 856 કિલોગ્રામ સોયાબીન અને વેજીટેબલ ઓઇલનો જથ્થો પણ કબજે કરાયો છે। પોલીસે કુલ 2.11 લાખનો મુદ્દામાલ કબજે કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। આ કેસમાં શંકાસ્પદ ઘીના કારખાનાના સંચાલકને પણ પકડી પડાયો છે। આરોપી કોને આ ઘી સપ્લાય કરતો હતો તે દિશામાં પણ તપાસ થઈ રહી છે। સમગ્ર મામલે લસકાણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત કામગીરી। શંકાસ્પદ ઘીના કારખાનામાં રેડ પાડવામાં આવી છે। વેજીટેબલ ઓઇલમાં એસેન્સ ભેળવીને અહીંયા શંકાસ્પદ ઘી બનતું હતું। આ પ્રકારની શક્યતાઓના આધારે તપાસ કરવામાં આવી છે। સોયાબીન અને વેજીટેબલ ઓઇલનો જથ્થો કબજે કરી લેવાયો છે। લગભગ 2.11 લાખનો મુદ્દામાલ આ કેસમાં કબજે કરી છે અને સંચાલકને પકડી પડાયો છે। અહીંથી ઘી ક્યાં ક્યાં પહોંચતું હતું, ક્યાં ક્યાં સપ્લાય થતું હતું તે દિશામાં પણ પોલીસ હાલમાં પૂછપરછ કરીને એક મોટી કાર્યવાહી કરી રહી છે। 319 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો છે। લસકાણા પોલીસની આ મોટી કાર્યવાહી સુરતમાં સામે આવી છે। 2.11 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। એક આખું કારખાનું જાણે કે પકડી પડાયું છે। અહીંયા નકલી ઘી બનતું હતું। વેજીટેબલ ઓઇલમાં એસેન્સ નાખીને અહીંયા ઘી બનાવાતું હતું। તો આ કારખાનામાંથી સુરતના કયા કયા વિસ્તારોમાં ઘીની સપ્લાય થતી હતી, કોણ કોણ આ ઘી ખરીદતું હતું તે દિશામાં પણ પોલીસે હવે તપાસ શરૂ કરી છે। સંચાલકની પૂછપરછમાં કેટલાક નવા અને વધુ ખુલાસા થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। 2.11 લાખના મુદ્દામાલ સાથે આ કારખાનાના સંચાલકને હાલમાં પકડી પડાયો છે અને વધુ તપાસ થઈ રહી છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું મહત્વપૂર્ણ અપડેટ છે? જે રીતે સુરતની અંદર સતત જે ડુપ્લિકેટ વસ્તુઓ જે મળી આવવાની હારમાળા છે તે જોવા મળી રહી છે, ત્યારે વધુ એક જે ઘીનો જથ્થો છે તે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ જે મળી આવ્યો છે। લસકાણા પોલીસને જે રીતે માહિતી મળી હતી તેના આધારે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને જે કાર્યવાહી કરી છે, તો આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે રીતે સતત ડુપ્લિકેટ વસ્તુઓ છે સતત મળી આવી રહી છે, ત્યારે વધુ એક ઘીનો જથ્થો છે તે મળી આવ્યો, કેટલી ગંભીર બાબત, કઈ રીતે? આ છેલ્લા 3 મહિનાથી અમારું સતત ઘી, પનીર વગેરે વસ્તુઓ પર અમારું ધ્યાન રહેલું છે। અને હાલમાં લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દેસાઈ સમાજની વાડી, આહિર સમાજની વાડીની પાછળ એક ગોડાઉન પોલીસને મળી આવેલ, જેમાં ડુપ્લિકેટ ઘી બનાવતા હોવાનું માલુમ પડેલ। તેથી તે જગ્યાની મુલાકાત લેતા ત્યાંથી ગાયનું ઘી, ભેંસનું ઘી વગેરે ડુપ્લિકેટ તેના નમૂના લઈ અને જથ્થો સીઝ કરવામાં આવેલ છે। તેમજ ત્યાં તે સ્થળ પરથી ડુપ્લિકેટ ઘી બનાવવા માટે વપરાતા પામોલીન તેલ, વનસ્પતિ ઘી એ બધાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવેલ છે। સાહેબ, એટલે કે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ઘી જે બનાવતું હતું, લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા હતા। પામોલીન તેલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ કરી, ચોખ્ખા ઘીમાં મિશ્રણ કરી અને ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું। કેટલું હાનિકારક શરીર માટે છે? શરીર માટે હાનિકારક, કારણ કે અત્યારે શિયાળાની સિઝનમાં લોકો ઘીનો ઉપયોગ વધારે કરતા હોય છે અને તેથી આ ભેળસેળવાળું ઘી ખાવાથી પેટના રોગો થઈ શકે છે, તેમજ હૃદયના રોગો પણ થઈ શકે છે। સાહેબ, હવે કઈ રીતની કાર્યવાહી થશે? આગળ ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ લોકો CRPC અને IPC પ્રમાણે પણ કામગીરી કરવામાં આવશે તેમની વિરુદ્ધ। ચિરાગ, જે રીતે આરોગ્ય અધિકારી કહી રહ્યા છે તે પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા તો કાર્યવાહી કરવામાં આવશે, પણ હવે આવા જે ખાદ્ય વસ્તુઓને જે સાથે જે ચેડા કરતા હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરતા હોય છે, તેવા સામે હવે પોલીસ પણ આવનારા સમયની અંદર ગુનો નોંધી શકે છે। ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે સુરતના લસકાણા વિસ્તારમાંથી આ એક બનાવટી ઘી બનાવવાનું કારખાનું પકડી પડાયું છે। હાલમાં સંચાલકની પૂછપરછ થઈ રહી છે। આ ઘી ક્યાં ક્યાં સપ્લાય થઈ ચૂક્યું છે તેની પણ વિગતો હાલમાં મેળવાઈ રહી છે।
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH